પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગરની પાછળના ભાગે મોજે દુધેલી ખાતેથી ગેરકાયદેસર મોરમનનું ખનન કરતા વાહનો જપ્ત કરવામાં આવ્યા. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને તેમની ટીમ તથા મામલતદાર શ્રી ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગરની પાછળના ભાગે દુધેલી ગામમાં આવેલા સરકારી સર્વે નંબર 242 વાળી જગ્યામાંથી ગેરકાયદેસર તાશનું ખનન વહન કરતા 13,10,000 પુરાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. જેમાં એક હિટાચી મશીન ડમ્પર પ્લસ 20 ટન તાસ જપ્ત કરેલ મુદ્દામાલ મામલતદાર કચેરી ચોટેલી ખાતે ખસેડવામાં આવેલ છે. ત્યારે ગેરકાયદેસર પ્રવૃત્તિ અલ્પેશભાઈ ભગવાનભાઈ સામળ અને ગોવિંદભાઈ બી સામળ દ્વારા કરવામાં આવતી હતી. વાહન માલિકી અને ખોદાવનાર સામે ગુજરાત ખનિજ અને સંગ્રહ અટકાવવાના નિયમો 2017 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી તથા સાથે ગેરકાયદેસર ખોદવામાં આવેલી ખાડાની માપણી કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આજે બપોરના અરાસામાં અમને બાતમી હકીકત મળેલી કે યાત્રાધામ ચોટીલા ડુંગરની પાછળના ભાગે જે દુધેલી વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર રીતે ખનન થઈ રહ્યું છે. જે બાતમી હકીકતને ધ્યાને રાખીને અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદારની ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા સ્થળ ઉપર જઈને આકસ્મિક રીતે દરોડા પાડતા જે યાત્રાધામ ચોટીલા ડુંગરની પાછળના ભાગે સરકારી સર્વે નંબર 242 વાળી જગ્યાની અંદર તદ્દન ગેરકાયદેસર રીતે તાસ એટલે કે મુરમનું ખનન અને વહન કરતા વાહનો છે જપ્ત કરવામાં આવેલા છે. જેમાં એક હિટાચી મશીન ડમ્પર અને 20 મેટ્રિક ટન તાસ ભરેલું ડમ્પર એમ મળીને કુલ 90,10,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે. આ મુદ્દામાલ જપ્ત કરીને મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરનાર જે ઈસમો છે એમને પણ નામ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે. જેમાં અલ્પેશભાઈ ભગવાનભાઈ સામળ અને ગોવિંદભાઈ બી સામળ રહે બંને ચોટીલા આમના દ્વારા છે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. આ તમામે તમામ વાહન માલિક અને ખોદકામ કરાવનાર ઈસમો સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ 2017 અને આગળની જુદી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.